નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશની અંદર એક લવ સ્ટોરી જોવાના છે અને એ લવ સ્ટોરીથી આપણે શીખીશું કે આપણા માતા પિતા આપણા માટે શું શું કરી શકે છે અને આપણા માતા પિતા એ કઈ હદ સુધી આપણા પ્રેમ માટે જઈ શકે છે એ આપણે આ લવ સ્ટોરીથી શીખીશું. ચાલો જોઈએ આપણું રીડ 17 ફોર યોર આઈઝ ઓનલી. તારી આંખો માટે, માત્ર તારી આંખો માટે જ, એવું આ રીડનું શીર્ષક છે. ફોર યોર આઈઝ ઓનલી, માત્ર તારી આંખો માટે. ચાલો જોઈએ રીડ. Eva was walking firmly. તો ઈવા ચાલીને જઈ રહી હતી, પરંતુ ફર્મલી નો મતલબ થાય ડિટર્મિનેશન થી. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચયથી. શું મતલબ થશે? દ્રઢ નિશ્ચયથી. તો દ્રઢ નિશ્ચયથી ચાલીને જઈ રહી હતી બેક ટુ હર હોસ્ટેલ. એના હોસ્ટેલ તરફ જઈ રહી હતી. My dad was watching her with a strange look. મારા પપ્પા તેણીને જોઈ રહ્યા હતા. એટલે કે આ ઈવાને જોઈ રહ્યા હતા. My dad was watching her with a strange look. એટલે અજાણ્યા લુક થી, મતલબ અજાણ્યા રીતે એને એમ જોઈ રહ્યા હતા. In his eyes, એમની આંખોથી મારા પપ્પા એમની આંખોથી એને એક અજાણ્યા લુક થી જોઈ રહ્યા હતા. I did not know, હું જાણતો ન હતો what he was thinking, કે તેઓ શું વિચારી રહ્યા હતા, હું જાણતો ન હતો. It made no differences to me, મને એનાથી કોઈ ફરક પડ્યો નહીં કે શું વિચારી રહ્યા હતા. I love Eva, હું ઈવાને પ્રેમ કરું છું, and would marry her as soon as possible, અને જેટલું જલ્દી હોઈ શકે એટલું જલ્દી એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. તો આ ભાઈ એટલે કે જે છોકરો છે એ કહે છે કે હું ઈવાને પ્રેમ કરું છું અને ઈવાને જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી લગ્ન એની સાથે કરવા માંગુ છું. would marry her as soon as possible. We sat in the car, અમે કારની અંદર બેઠા, and went out of that blind school, અને એ બ્લાઇન્ડ સ્કૂલ થી અમે ત્યાંથી નીકળી ગયા. અમે કારની અંદર બેઠા અને આ બ્લાઇન્ડ સ્કૂલ એટલે આંધળા વિદ્યાર્થીઓની જે સ્કૂલ હોય ત્યાંથી અમે આગળ નીકળી ગયા. I wished, મને ઈચ્છા હતી કે I wish my father should meet Eva before I marry her. મને આશા હતી કે મારા પપ્પા ઈવાને એકવાર મળે, હું લગ્ન કરું તે પહેલા. તો before I marry her, કે હું લગ્ન કરું એને તે પહેલા ઈવાની સાથે લગ્ન કરું તે પહેલા મારા પપ્પા એને એકવાર મળે. but the meeting had failed. પણ આ મીટિંગ ફેલ થઈ ગઈ. એનો મતલબ કે આ ઉપર જે આપણે પેરેગ્રાફ વાંચ્યો એમાં એના પપ્પા અને આ છોકરો આ જે છોકરો છે એ એના પપ્પાને ઈવાને મળવા માટે લઈને આવ્યા હતા. My father angrily said, મારા પપ્પા ગુસ્સેથી બોલ્યા, you can't marry her like that, કે તું આવી રીતે એની સાથે લગ્ન નહીં કરી શકે. You can't marry her like that, કે તું આવી રીતે એની સાથે લગ્ન નહીં કરી શકે. She is blind, એ તો આંધળી છે. She is blind, તે જોઈ શકતી નથી. This made me furious. Furious એટલે very angry. ને આના કારણે હું ઘણો ગુસ્સો થઈ ગયો. બરાબર? જનરલી આવું થાય છે કે જ્યારે કોઈ છોકરીને પ્રેમ કરતો હોય અને એના પપ્પાને ના પાડી દે તો ગુસ્સે થાય જ. તો એવી જ રીતે આ કારણસર એને ના પાડી એટલે એ ઘણો ગુસ્સે થઈ ગયો. Then do something so that she can see, અને ગુસ્સામાં બોલ્યો then do something, કંઈક એવું કરો કે તે જોઈ શકે. then do something, કંઈક એવું કરો so that, કે જેથી she can see, તેથી તેની જોઈ શકે. I shouted, આ shouted એટલે હું જોરથી ચિલ્લાયો. તો પપ્પા ઉપર જોરથી ચિલ્લાયો. બરાબર? Dad was confused. Dad થોડા કન્ફ્યુઝડ હતા, મૂંઝાયેલા હતા. He had thought of Eva as a blind, helpless creature who had stolen my heart. He had a thought, એમના એવા વિચારો હતા કે ઈવા એક આંધળી અને હેલ્પલેસ એટલે કે એવી બિચારી કે મદદ વિનાનો પ્રાણી છે કે જેણે મારું હૃદય
ચોરી લીધું છે, મારું દિલ ચોરી લીધું છે, એવું પ્રાણી છે, એવું વિચારતા હતા કે એવું એવી એક વ્યક્તિ છે જે આંધળી છે ને એ હેલ્પલેસ છે, મદદ વગરની છે, અને તેણીએ મારું દિલ લઈ લીધું છે, એવું એ વિચારતા હતા. વોટ આર યુ ગોઈંગ ટુ ડુ? આઈ આસ્ક બીટરલી. મેં કડવાશ ભર્યા મૂડથી, કડવાશ ભર્યાથી મેં પૂછ્યું, એમ ગમતું ન હોય એ રીતે પૂછ્યું કે ઘણીવાર એવું થાય કે આપણો ઝઘડો થઈ જાય માતા પિતા સાથે, પછી આપણને એમની સાથે વાત કરવાનું થોડું ડિફિકલ્ટ લાગે. ધેટ મીન્સ બીટરલી, એનો મતલબ થાય બીટરલી. તો કડવાશ ભર્યા શબ્દોથી મેં પૂછ્યું કે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ? હવે તમે શું કરવા જઈ રહ્યા છો? હવે તમે શું કરશો? ડેડ ડીડન્ટ રિપ્લાય. પપ્પાએ જવાબ આપ્યો નહીં. A terrible attack of coughing shook him. એક terrible એટલે ભયાનક, attack of coughing એટલે ખાંસી ખાવ. તો આવી રીતે એકદમ જોરમાં એમને ખાંસી આવી. And that shook him. shook એટલે હલી ગયા, અને એના કારણે તેઓ હલી ગયા. કફિંગ નો એટલો જોરદાર એટેક આવ્યો કે જેના કારણે તેઓ હલી ગયા. સદભાગ્યે he could control the car. પણ તેમને કાર કંટ્રોલ કરી દીધી. તો આ બધી વાતો કારની અંદર થઈ રહી છે. neither of us spoke till we reached. અમે જ્યાં સુધી પહોંચ્યા નહીં, reach home, ત્યાં સુધી અમારામાંથી કોઈ પણ કંઈક બોલ્યું નહીં. I left the car silently. મેં ધીમેથી કાર છોડીને જતો રહ્યો. and entered the house. અને ઘરની અંદર પ્રવેશ મેં કરી લીધો. I went to my room. મેં મારા રૂમમાં ગયો. and threw myself on the bed. બેડની ઉપર મેં મારી પોતાની જાતને એમ ઉપર સીધો કૂદીને સૂઈ ગયો. બરાબર? જેવી રીતે રિસાઈ ગયેલું પ્રાણી કે રિસાઈ ગયેલો વ્યક્તિ હોય તે કેવું બિહેવ કરે, એવી રીતે એ સીધો બેડ પર ગઈને કૂદીને સૂઈ ગયો. I felt that, મને લાગ્યું કે my father would never understand me. મને લાગ્યું કે મારા પપ્પા કદી મને સમજશે નહીં. મારા પપ્પા મને કદી સમજશે નહીં. and my feelings, અને મારી ફિલિંગ્સ ને પણ સમજશે નહીં. but my mom understood me. પણ મારા મમ્મી મને સમજે છે. she had met Eva some weeks back. તો ઘણા અઠવાડિયા પહેલા, some week back એટલે ઘણા અઠવાડિયા પહેલા, she had met Eva. તેણી ઈવાને મળી હતી. and had liked her very much. અને તેણીને ઈવા ઘણી ગમી હતી. although, તેમ છતાં, she hoped that, તેમને આશા હતી કે I would change my decision. કે તેમને પણ આશા હતી કે મેં કદાચ મારો નિર્ણય બદલી કાઢું. mom came into my room. મમ્મી મારા રૂમમાં આવી અને બોલે છે, of all people Eva understand me the best. તો આ છોકરો બોલે છે કે of all people, કે બધા લોકોમાંથી ઈવા મને બહુ સારી રીતે સમજે છે. ઈવા understand me the best. ઈવા મને બહુ સારી રીતે સમજે છે. she says, તેણીએ કીધું, I have brought sunshine in her life. કે તેણીના જીવનમાં મેં એક સનશાઇન, સૂર્યપ્રકાશ લઈને આવ્યો છું. એ કેમ કે આંધળી હતી, એટલે આંધળી જે વ્યક્તિ હતી એ જોઈ શકે નહીં, એના માટે તો બધું અંધારું જ છે. પરંતુ એ કહે છે કે I have brought, કે હું એના માટે એક પ્રકાશ લઈને આવ્યો હતો એની લાઈફમાં. now if I left her, અને હવે જો હું એને છોડી દઉં, she would sink back in darkness. તો તે પાછી અંધારાની અંદર ડૂબી જશે. સિંક એટલે ડૂબી જવું. she would sink back, તો પાછી એ એવા અંધારાની અંદર ડૂબી જશે. I said to her, મેં આવું મારી મમ્મીને કીધું. I said to her એટલે અહીંયા એની મમ્મીને એણે કીધું. મેં તેણીને કીધું. હવે એના મમ્મી બોલે છે, your father care for your happiness more than you know. sorry, કે કહે છે your father care for your happiness, કે તારા પપ્પાને તારી ખુશીનું ઘણું ધ્યાન તે રાખે છે. તું રાખે છે એના કરતા પણ તારા ખુશી માટે તારા પપ્પા ઘણું ધ્યાન રાખે છે. યુ નો, તું જાણે છે, ડોન્ટ ગેટ એંગ્રી વિથ હિમ. એમની સામે ગુસ્સે ન થા. ઇટ ઇઝ બેડ ફોર હિઝ હેલ્થ. એમની હેલ્થ માટે આ સારું નથી. she said lovingly. તો પ્રેમથી આવું તેણીએ મને કીધું, એટલે મારી મમ્મીએ
મને આવું કીધું કે તારા પપ્પા તારી ખુશી તારા કરતા પણ વધારે જાણે છે અને તને સમજે છે. ડોન્ટ ગેટ એંગ્રી વિથ હિમ. એમને સામે ગુસ્સે ન થા. ઇટ ઇઝ બેડ ફોર હિઝ હેલ્થ. એમના હેલ્થ માટે સારું નથી. તો કહે છે છોકરો બોલે છે, ઓ સોરી, ઇઝ હી રિયલી સિક? શું તે ખરેખર બીમાર છે? ઓ સોરી, ઇઝ હી રિયલી સિક? શું તે ખરેખર બીમાર છે? સી કેમ નિયરર ટુ મી. તેણી એટલે કે એની મમ્મી નિયરર ટુ મી. તો સી કેમ નિયરર ટુ મી. તેણી મારી નજીક આવી. એન્ડ વિસ્પર્ડ અને ધીમેથી બોલી. વિસ્પર્ડ એટલે ધીમેથી બોલવું. કેવી રીતે બોલવું? જેમ કે now I should tell you. તો ધીમી રીતે બોલતા હોય એને કહેવાય whispered. Now I tell you your father has lung cancer. Now I tell you your father has lung cancer. કે હવે હું તને કહું છું તારા પપ્પાને ફેફસાનું કેન્સર છે. શાનું કેન્સર છે? લંગ એટલે ફેફસા. કે તારા પપ્પાને ફેફસાનું કેન્સર છે. You have heard him cough. કે તે એમને કફ કરતા સાંભળ્યા હશે, ખાંસી ખાતા સાંભળ્યા હશે. So be careful. તું ધ્યાન રાખ. What you do. તું જે કંઈ પણ કરે એમાં બધું ધ્યાન રાખ. She turned. તે પાછી વળી and left my room. અને મારો રૂમ છોડીને જતી રહી. મારી મમ્મી પાછળ ફરી અને રૂમ છોડીને જતી રહી. I was stunned. Stunned એટલે સરપ્રાઈઝ, શોક. કે ઘણો સરપ્રાઈઝ લાગવો, આઘાત લાગવો. આઈ વોઝ શોક. મને ઘણો આઘાત લાગ્યો. એન્ડ પઝલ અને હું મૂંઝાઈ ગયો. અને પઝલ એટલે હું મૂંઝાઈ ગયો. સો do you think the news of his father's sickness will make any effect on relationship of boy and Eva? કે આ છોકરો છે અને જે ઈવા છે એ બંનેના જે સંબંધો છે, તો આ બંનેના સંબંધ પર એના પપ્પાના હેલ્થની કોઈ અસર થશે કે નહીં થશે? શું થશે? છોકરો એને મેરી કરશે, લગ્ન એની સાથે કરશે કે નહીં કરશે? કેમ કે એના પપ્પાએ તો ના જ પાડી દીધી છે. તમે શું કરો એની જગ્યાએ હોવ તો? તમારા પપ્પા તમને ના કહી દે, ભલે એ બીમાર હોય કે ના હોય, તો તમે હોવ આ છોકરાની જગ્યાએ ને તમારા પપ્પા તમને ના કહી દે કે લગ્ન નથી કરવાનું, તમે એમની સાથે, તમે જેને પ્રેમ કરો છો એ છોકરી સાથે લગ્ન કરશો કે નહીં કરશો? કમેન્ટ જરૂરથી કરજો. ચાલો જોઈએ નેક્સ્ટ શું થાય છે. 2 months later, Eva and I were sitting on the stone block near her school. કે 2 મહિના પછી હું અને ઈવા, જે સ્ટોન બ્લોક હતો, એક પથ્થરનો ટુકડો હતો, એના ઉપર મેં અને ઈવા અમે બેઠા હતા ત્યાં. She was excited, filled with emotion. તે ઘણી એક્સાઇટેડ હતી, તેણી ઘણી એક્સાઇટેડ હતી. She wanted to tell me something. તેણી કંઈક મને કહેવા માંગતી હતી. I put my hand in my pocket to make sure that the ring was there. I put my hand in my pocket. મેં મારા પોકેટમાં હાથ મૂક્યો અને ચેક કર્યું કે ભાઈ રિંગ અંદર છે કે નહીં. Make sure that the ring was there. Her dark glasses looked at me. એના જે ડાર્ક ગ્લાસીસ હતા, કાળા જે ગ્લાસીસ હતા, ચશ્મા હતા, તેમાંથી તે her dark glasses look at me. Dark glasses મારા તરફ જોઈ રહ્યા હતા. She touched my knee softly. તેણે મારું knee એટલે કે ઘૂંટણ એકદમ સોફ્ટલી ટચ કર્યું. You look sad, she said. અને તેણી બોલી કે તું નિરાશ દેખાય છે. કે તમે નિરાશ દેખાવ છો. Sad, but you can't see me. Sad, પણ તું તો મને જોઈ જ નથી શકતી. એમ કે you can't see me. તું તો મને જોઈ જ નથી શકતી. તને કેવી રીતના ખબર પડી? Yes, but I can feel you are sad. તો હું ફીલ કરી શકું કે તું સેડ છે, કે તમે સેડ છો, એ હું ફીલ કરી શકું છું. What's wrong? Please tell me. શું ખોટું થયું છે? મને કહે. તું મને કહે કે શું બાબત છે, શું ખોટું થયું છે? My voice was serious as I said. મેં જેવો બોલ્યો મારો વોઇસ એકદમ સિરિયસ હતો. Dad is seriously ill. કે ડેડ બહુ જ ખરાબ રીતે ઇલ છે, બીમાર છે. ઇલ છે એટલે બીમાર છે. We went to the hospital and saw him. અમે હોસ્પિટલ ગયા અને એમને જોયા. The doctor didn't look happy. ડોક્ટર પણ ખુશ દેખાતા ન હતા. I know
that hasn't much of chance. હું જાણું છું, હું જાણતો છું. I know, હું જાણું છું. That hasn't many of chance. Sorry, much of chance. કે that પાસે હવે વધારે ચાન્સ નથી. How terrible, she said. તો તેણી બોલી, કેટલું ભયાનક છે એમ, બહુ જ ખરાબ, કેટલું ભયાનક છે. And sat still. અને હજુ પણ એવી રીતે સ્થિર બેસી રહી. Sat still. હજુ પણ એવી જ સ્થિર બેસી રહી. I looked at her. મેં એમ તેણીના તરફ જોયું. And felt happy. અને મને થોડી ખુશી અનુભવી. Felt happy. How can I leave this angel? કે આ એન્જલને હું કેવી રીતે છોડી દઉં? હું આ એન્જલને કેવી રીતે છોડી દઉં? કે આ જે પરી છે એને હું કેવી રીતે છોડી દઉં? To me, she was perfect. To me, she was perfect. મારા માટે તેણી એકદમ પરફેક્ટ છે. I took her hand. મેં તેણીનો હાથ લીધો. And slipped the ring in her finger. અને ring એને ફિંગરની અંદર સરકાવી દીધી, પહેરાવી દીધી. શું કરો તમે? હો તો છોડી દો. તમારા પપ્પાને આવું હોય તો પપ્પાએ ના કીધું, છોડી દો આ વ્યક્તિને કે ન છોડો? શું કરો તમે? કમેન્ટ કરી શકો. શું કરો? છોડી દો? તમારા પપ્પાએ એકવાર કીધું કે ભાઈ ના એટલે ના, તો તમારા પપ્પાએ કીધું એ જ પાલન કરશો? ધર્મસંકટ થઈ ગયું ને અહીંયા તો. કેમ કે તમે પ્રોમિસ કર્યું હોય કે આઈ વિલ મેરી યુ, હું તારી સાથે લગ્ન કરીશ. તમે પ્રોમિસ કરી, ત્યાં બી વચન આપ્યું હોય, પણ તમારા પપ્પાએ તમને ના કીધું હતું. હવે ધર્મસંકટ આવી ગયું, શું કરવું? તમે કોનો સાથ આપો? કોના તરફ જાઓ? તમારા પપ્પાનું જે ડિસિઝન છે, નિર્ણય છે, એનો જ અનુસરો, કે પછી તમે જે વચન આપેલું હોય કોઈને કે હું તારી સાથે લગ્ન કરીશ, એ જ ફોલો કરો? શું કરશો તમે જો આ પરિસ્થિતિમાં હોવ તો? ચાલો જોઈએ આગળ શું થાય છે. Her surprised face looked up. એનો સરપ્રાઈઝ ભરેલો જે ફેસ હતો એ થોડો પડી ભાંગ્યો. પડી ભાંગ્યો નહીં, her surprised face થોડો looked up, થોડો સારો દેખાયો. And she asked. અને તેણીએ પૂછ્યું, a ring? Ring? I said. કે મેં બોલ્યો ring? તો મેં don't you know you and I getting married? કે તને ખબર નથી કે મેં અને તું આપણે લગ્ન કરી રહ્યા છે? આપણે લગ્ન કરી રહ્યા છે. યુ, તું અને હું લગ્ન કરી રહ્યા છું, તને ખબર નથી? My voice was full of excitement. મારો અવાજ એકદમ ફૂલ એક્સાઇટમેન્ટમાં હતો. With her other hand, બીજા હાથથી she felt the ring. તેણીએ જોયું બીજા હાથથી કે રિંગ છે મારા હાથમાં, એને પહેરાવીએ, અનુભવ્યું, રિંગ એને અનુભવ્યું. Suddenly she pulled it off and put it on my knee. તરત જ એણે રિંગ કાઢી નાખી અને પાછી એ મારા ની ઉપર, એટલે કે મારા ઘૂંટણ ઉપર મૂકી દીધી. No, she said. હવે no, she said. તેણીએ ના પાડી દીધી. હવે શું લાગે તમને? લગ્ન કરશે કે નહીં કરશે? રિંગ આપી, પહેરાવી, કાઢી નાખી, ના પાડી દીધી. આવું જ થાય ને, ના પાડી દીધી. હવે લેટ્સ વેઇટ ફોર અ while. તો કહે છે કે થોડો સમય માટે રાહ જો. her voice was shaking. એનો અવાજ થોડો એમ હલી રહ્યો હતો અને તેવી રીતે બોલી, લેટ્સ વેઇટ ફોર અ while. થોડા સમય માટે રાહ જો. વેઇટ? વોટ ફોર વેઇટ? કે રાહ શાના માટે રાહ જોવાની? તો છોકરો બોલે કે રાહ શાના માટે રાહ જોવાની? કોઈકને પણ તરત જ આશ્ચર્ય થાય કે રાહ શાના માટે રાહ જોવાની, ને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય. એટલે છોકરો તરત જ કહે છે ભાઈ શાના માટે રાહ જોવાની? શું થયું? વેઇટ શાના માટે? A bright smile lit up her face. એક બ્રાઇટ સ્માઇલ, એક તેજસ્વી સ્માઇલ તેણીના ફેસ ઉપર આવ્યું, સ્મિત આવ્યું એના ફેસ ઉપર, ચહેરા ઉપર. She looked happy. તેણી ખુશ દેખાતી હતી. And beautiful like an angel. અને એક પરીની જેમ એ સુંદર પણ દેખાતી હતી. Till I can see the ring. કે જ્યાં સુધી હું રિંગ જો, હવે બોલે છે તેણી કે till I can see the ring. કે જ્યાં સુધી હું રિંગ ન જોઈ શકું ત્યાં સુધી. વેઇટ ફોર વોટ? શાના માટે? તો સી મટર્ડ, એ થોડા ધીમા અવાજમાં બોલે છે, મટર્ડ કરે છે. મટર્ડ એટલે બોલવું, બરાબર? ટીલ આઈ કેન સી ધ રિંગ. કે જ્યાં સુધી હું રિંગ ન જોઈ શકું. આઈ વોન્ટ ટુ સી ધ રિંગ. મારે રિંગ જોવી છે, મારે રિંગ જોવી છે. આજે વીટી છે એ મારે જોવી છે. ત્યાં સુધી વેઇટ કરે એવું છે. આઈ સ્ટેર્ડ એટ હર. મેં એના બાજુ
ટાંકી ટાંકીને જોયું. સ્ટેડ એટલે ટાંકી ટાંકીને જોવું. તો મેં એના બાજુ એક ધારું જોયું. ઇટ વોઝ અ કોલ્ડ ઇવનિંગ, એ ઠંડી સાંજ હતી. બટ આઈ ફેલ્ટ સ્વેટ ઓન માય નેક, પરંતુ મારા ગળા ઉપર તો પણ પરસેવો આવી રહ્યો હતો. બટ ફેલ્ટ સ્વેટ, સ્વેટ એટલે પરસેવો આવો, ઓન માય નેક, મારા ગળા ઉપર મને પરસેવો આવી રહ્યો હતો. વોટ ડુ યુ મીન? આઈ આસ્ક, મેં પૂછ્યું કે તું શું કહેવા માંગે છે? વોટ ડુ યુ મીન? તું શું કહેવા માંગે છે? તો છોકરી કહે છે, ધેટ્સ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ. આજ તો હું તને કહેવા માંગતી હતી, આજ તો હું તને કહેવા માંગતી હતી. સી સેડ, તેણી બોલે છે, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ ટુ હેવ અ ન્યુ આઈઝ, કે હું હોસ્પિટલ જઈ રહ્યું છું નવી આંખો માટે. સમવન હુ ઇઝ ડાઇંગ, કે જે કોઈક મરી રહ્યું છે. સમવન હુ ઇઝ ડાઇંગ હેઝ ડોનેટેડ બોથ ધ આઈઝ ટુ મી, કે જે કોઈક મરી રહ્યું છે એણે બંને આંખો મને ડોનેટ કરી છે, દાનમાં આપી છે. આઈ હેવ નો આઈડિયા હુ ઇટ ઇઝ, મને કોઈ આઈડિયા નથી કે એ કોણ છે, મને નથી ખબર કે એ કોણ છે. બટ ગોડ બ્લેસ હિમ, પણ ભગવાન એની પર કૃપા કરે. બટ ગોડ બ્લેસ હિમ, ભગવાન એની પર કૃપા કરે. ઇવન આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, પણ મને સમજ નથી પડતી, વાય ધેટ પર્સન ઇઝ ડોનેટિંગ આઈઝ ટુ મી, કે શા માટે એ આંખો મને ડોનેટ કરી રહ્યો છે, શા માટે એ મને આંખો આપી રહ્યો છે. વોટ વુડ ધ બોય બીકમ હેપી, છોકરો હવે ખુશ થઈ જશે. હાઉ કેન યુ સે સો, તમે કેવી રીતના એવું કહી શકો છોકરો ખુશ થઈ જશે? કેમ કે આંખો એને મળી રહી છે, એના પપ્પા બી હવે ખુશ થઈ જશે, કેમ કે આંધળી હતી, હવે તો એ જોતી થઈ જશે, જોઈ શકશે. તો એના પપ્પાને જઈને કહી શકે કે જો આ છે ઈવા, ને હવે જોતી થઈ ગઈ છે, હવે તો લગ્ન કરાવી દો, એવું એના પપ્પાને કહી શકે. તો એટલે કદાચ એ ખુશ થઈ શકે. આઈ જસ્ટ સ્ટેર્ડ એટ હર, મેં તેના તરફ જોયા જ કર્યું. સ્ટેર્ડ એટલે જોવું, એક ધારું જોવું. માય હાર્ટ વોઝ બીટિંગ હાર્ડ, મારું હૃદય જોર જોરમાં ધબકી રહ્યું હતું. એન્ડ વુડ એન્ડ લાઉડ વિથ અનસ્પીકેબલ જોય, અને બોલી ન શકાય એવી ખુશીની સાથે જોર જોરમાં એ ધબકી રહ્યું હતું. બટ સોરો વોઝ ઇક્વલી ગ્રેટ, પણ દુઃખ પણ એટલું જ મને હતું. બટ સોરો વોઝ ઇક્વલી ગ્રેટ, પણ મને દુઃખ પણ એટલું જ હતું, કારણ કે પપ્પા એ ખરાબ હાલતમાં હતા અને મૃત્યુ પામવા જઈ રહ્યા હતા, એટલે દુઃખ પણ એટલું જ હતું. હવે એક નવો સીન અહીંયા આવે છે. 1 month later, 1 મહિના બાદ, આઈ વોઝ ગોઈંગ બેક ફ્રોમ માય ફાર્મ, કે હું મારા ખેતરથી પાછો ઘરે જઈ રહ્યો હતો. ધ ઓરેન્જીસ ઇન માય બાસ્કેટ લુક્ડ બ્યુટીફુલ, આ જે ચિત્ર તમે જે જોયું પહેલા, હવે એની વાત ચાલે છે. આ ચિત્ર તમે જે જોયું તેની વાત ચાલે છે કે હું ખેતરથી પાછો જઈ રહ્યો હતો, મારા બાસ્કેટની અંદર ઓરેન્જીસ હતા. તો અહીંયા આ વાત ચાલે છે, હવે આ સીન છે. 1 મહિના બાદ, 1 month later, I was going back from my farm, મારા ખેતરથી હું ઘરે જઈ રહ્યો હતો. The oranges in my basket looked beautiful, તો ઓરેન્જ પણ ઘણા સુંદર દેખાઈ રહ્યા હતા, નારંગી. And yellow in the sun, અને સૂર્ય પણ પીળો દેખાઈ રહ્યો હતો. I was eager to see Eva waiting for me at my home, કે મને એટલી આતુરતા હતી ઈવાને જોવાની મારા ઘરે. But suddenly I stopped, પણ એકાએક હું ઊભો રહી ગયો. Looking at grave એટલે કબર, કે કબર જોઈને હું ત્યાં ઊભો રહી ગયો. બરાબર, જ્યાં બધાને દફનાવે મૃત્યુ પામી જાય બાદ, તો હું એ કબર જોઈને ત્યાં હું ઊભો રહી ગયો. He was looking at me from under the ground, ને તેઓ મને જોઈ રહ્યા હતા under the ground, કે ગ્રાઉન્ડની અંદરથી, મેદાનની અંદરથી તેઓ મને જોઈ રહ્યા હતા, એટલે કે જમીનની અંદરથી તેઓ મને જોઈ રહ્યા હતા. I knew he was there, મને ખબર હતી કે તેઓ ત્યાં જ છે, એટલે એના પપ્પાની વાત કરે છે. I must say thanks, મારે એમને થેન્ક્સ કહેવું જ જોઈએ, મારે એમનો આભાર માનવો જ જોઈએ. I said with a stream of feeling into my heart, મારા હૃદયની અંદર આખું લાગણીઓનો પ્રવાહ એટલો બધો આવી ગયો, એટલા ઝરણાઓ આવી ગયા હોય તેવી રીતે મેં કીધું કે મારે એમને આભાર માનવો જ જોઈએ. You always had a kind heart, કે તમારું હૃદય, એના પપ્પા વિશે વાત કરે છે કે you always had a kind heart, તમારું હૃદય એકદમ દયાળુ હતું. And you really showed that with your last breath, અને તમે છેલ્લા શ્વાસ સુધી એ મને બતાવ્યું છે કે તમારું હૃદય કેટલું દયાળુ હતું. each time
દર એક વખતે ઈવા લુક્સ એટ મી વિથ ધોઝ લવલી આઈઝ, કે ઈવા મને એ આંખોથી જોઈ છે. ઈવા લુક્સ એટ મી વિથ ધોઝ લવલી આઈઝ, એટલી પ્રેમાળ આંખોથી મને ઈવા આજે પણ જોઈ છે. આઈ ફીલ યોર કેરિંગ પ્રેઝન્સ, તો ત્યારે મને તમારી કેરિંગ પ્રેઝન્સ, મને તમારી હાજરી ત્યારે હું ફીલ કરું છું, અનુભવું છું. આઈ લવ યુ ડિયર ડેડ, કે હું તમને પ્રેમ કરું છું મારા પપ્પા. તો અહીંયા આ સ્ટોરીનો અંત થાય છે અને જે આંખો જે ડોનેટ કરેલી હોય છે એ આંખો એમના પિતાએ મરતા મરતા ઈવાને ડોનેટ કરીને જાય છે. તો આ સ્ટોરીથી આપણને શીખવાનું મળે છે કે આપણા માતા પિતા આપણને કેટલો બધો પ્રેમ કરે છે. એમના મૃત્યુ બાદ પણ એમના શરીરના અંગો પણ આપણને દાન કરીને જાય છે, એટલો બધો પ્રેમ કરે છે. તો આપણા માતા પિતા પણ આપણને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. તમારે પણ આવું કોઈ નિર્ણય લેવું હોય તો ઓલવેઝ ઇન્ફોર્મ કરો તમારા માતા પિતાને. તમે જે કંઈ પણ તમારી સાથે બને છે, જે કોઈ પણ પરિસ્થિતિ છે, જે કોઈ પણ સિચ્યુએશન છે, ઓલવેઝ શેર વિથ યોર પેરેન્ટ્સ ફર્સ્ટ. આખું ગામ જાણે તે પહેલા તમારા મા બાપ જાણે એ ઘણું જરૂરી છે, જેથી તે તમને મદદ કરી શકે અને એ તમારી ખુશી તમારા કરતા પણ ઘણી વધુ સારી રીતે જાણે છે. એટલે ઓલવેઝ ઓબે યોર પેરેન્ટ્સ. હંમેશા તમારા મા બાપનું પાલન કરતા રહો અને આગળ વધતા રહો. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આભાર. થેન્ક યુ.